ચાલો આજે આપણે ક્રિકેટની રમતને જરા નજીકથી જાણીએ. જુઓ, આ ખાલી બેટ અને બોલનો ખેલ નથી. આની પાછળ એક બહુ મોટો ઇતિહાસ છે અને દુનિયાભરમાં લાખો લોકોનો જે જુસ્સો છે એની આખી એક ગાથા છે. તો આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો થોડું પાછળ જઈએ. છેક 16મી સદીમાં ઇંગ્લેન્ડમાં. ત્યારે તો બસ વિદ્યાર્થીઓ અને પાદરીઓ પોતાના મનોરંજન માટે રમતા. પણ પછી ધીરે ધીરે આ રમત ગંભીર બનતી ગઈ. સાચો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1774માં, જ્યારે એના પહેલા ઓફિશિયલ નિયમો બન્યા. મતલબ કે હવે રમતને એક પ્રોપર સ્ટ્રક્ચર મળ્યો. અને પછી તો 1909માં આઈસીસી એટલે કે ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની રચના થઈ અને બસ ક્રિકેટ દુનિયાના નકશા પર છવાઈ ગયો. સારું, તો ઇંગ્લેન્ડથી શરૂ થયેલી આ રમત છેક ભારત સુધી કેવી રીતે પહોંચી? અને ખાલી પહોંચી જ નહીં, પણ લોકોના દિલમાં વસી ગઈ. આની પાછળની વાર્તા પણ બહુ રસપ્રદ છે. આના મુખ્ય 2 કારણો હતા. એક તો બ્રિટિશ લશ્કરી અધિકારીઓ, જેઓ આ રમતને પોતાની સાથે અહીં લાવ્યા, અને બીજા હતા આપણા પારસી ભાઈઓ, જેમણે આ રમતને ખુલ્લા દિલે અપનાવી લીધી. અને ભારતમાં તો આ રમત જાણે આગની જેમ ફેલાઈ. જુઓ, 1848માં પારસી સમુદાયે ઓરિયન્ટ ક્લબ બનાવી. આ એક બહુ મોટી વાત હતી. એમને જોઈને પછી તો બીજા સમુદાયો પણ પાછળ ન રહ્યા. હિન્દુ ક્લબ બની, મોહમેડન ક્લબ બની, અને આ બધાનું પરિણામ શું આવ્યું? 1884માં ભારતમાં પહેલી ઓફિશિયલ મેચ રમાઈ. બસ ત્યાંથી જ ભારતમાં ક્રિકેટના એક નવા યુગનો સૂર્યોદય થયો. હવે ભારતીય ક્રિકેટના શરૂઆતના સુપરસ્ટાર્સની વાત કરીએ તો 2 નામ હંમેશા યાદ રહેશે: રણજીતસિંહજી અને દુલીપસિંહજી. એમનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ આપણે એમને ભૂલ્યા નથી. ખબર છે કેવી રીતે? દેશની 2 સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ, રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી, એમના નામ પરથી જ રમાય છે. આ જ તો છે સાચી શ્રદ્ધાંજલિ, જે એમના યોગદાનને હંમેશા જીવંત રાખે છે. ચાલો હવે આપણે રમતની ટેકનિકલ બાબતો પર આવીએ. મતલબ કે ક્રિકેટ રમાય છે ક્યાં? એનું મેદાન કેવું હોય છે? પિચ શું છે? અને કયા કયા સાધનો વપરાય છે? આ બધું સમજવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો વાત કરીએ ગ્રાઉન્ડની. તમે જોયું જ હશે ક્રિકેટનું ગ્રાઉન્ડ કેટલું મોટું અને ગોળ હોય છે, ખરું ને? આને કારણે જ તો બેટ્સમેન કોઈપણ દિશામાં શોટ મારી શકે છે. અને ફિલ્ડરો માટે આ એક પડકાર પણ છે, કારણ કે આટલો મોટો એરિયા કવર કરવો પડે. અને હા, દરેક ગ્રાઉન્ડની બાઉન્ડ્રી અલગ અલગ માપની હોય છે, જે ગેમની સ્ટ્રેટેજીને બહુ અસર કરે છે. હવે એ મોટા ગ્રાઉન્ડની બરાબર વચ્ચે શું હોય છે? પિચ. અને સાચું કહું તો પિચ જ ક્રિકેટનું હૃદય છે. એ ખાલી માટીની એક પટ્ટી નથી. પિચ પર કેટલું ઘાસ છે, એ સૂકી છે કે ભીની, આ બધી બાબતો નક્કી કરે છે કે બોલ કેવી રીતે વરસે. બોલ કેટલો ઉછળશે, કેટલો ટર્ન થશે, આ બધો જ જાદુ પિચનો જ છે. અને પિચના બંને છેડે હોય છે વિકેટ. આ વિકેટ એટલે શું? બોલર માટે એ ટાર્ગેટ છે અને બેટ્સમેન માટે એનો કિલ્લો છે. બસ આ 3 લાકડીઓની રક્ષા કરવાની છે. જો બોલ આ સ્ટમ્પ્સને અડી ગયો તો સમજો બેટ્સમેનની રમત પૂરી. તમને લાગતું હશે કે બેટ, બોલ્સ, સ્ટમ્પ્સ એમાં શું હોય? પણ એવું નથી. ક્રિકેટમાં દરેક વસ્તુનું માપ એકદમ પાક્કું હોય છે. બેટની લંબાઈ પહોળાઈ કેટલી હોવી જોઈએ, બોલનું વજન કેટલું હોવું જોઈએ, બધું જ ફિક્સ છે. કેમ? જેથી રમત એકદમ નિષ્પક્ષ રહે, કોઈને ખોટો ફાયદો ન મળે અને ગેમનું બેલેન્સ જળવાઈ રહે. સારું, તો આપણે ગ્રાઉન્ડ અને સાધનો વિશે તો જાણી લીધું. પણ હવે સવાલ એ છે કે આ રમત રમાય છે કેવી રીતે? કોણ રમે છે? નિયમો શું છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. ક્રિકેટ એક ટીમ ગેમ છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ મેદાન પર એક ટીમમાંથી કેટલા ખેલાડીઓ હોય છે? 11. બસ આ 11 ખેલાડીઓ જ મળીને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધું જ સંભાળે છે. હવે જો, ક્રિકેટ એટલે કોઈ એક જ પ્રકારની રમત નહીં. એના મુખ્ય 3 ફોર્મેટ છે. પહેલું, ટેસ્ટ ક્રિકેટ. આ તો જાણે શતરંજની રમત છે. 5 દિવસ ચાલે, જેમાં ધીરજ અને સ્ટ્રેટેજીની અસલી પરીક્ષા થાય. બીજું છે વન ડે, એટલે કે 50-50 ઓવર. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.